માનવ જાતના આદર્શ શ્રી રામની વાતો કરીએ. ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. શ્રી રામ એટલે આદર્શ જીવનનું જીવંત પ્રતીક, સત્ય, કર્તવ્ય અને ધર્મનું અખંડ પ્રતીક, ત્યાગ, કરુણા અને નૈતિકતાનો શાશ્વત સંદેશ, ભાતૃપ્રેમની પરાકાષ્ઠા એટલે શ્રી રામ. વાલ્મીકી ઋષિ કહે છે, લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો. શ્રી રામ માટે લક્ષ્મણજી બીજા પ્રાણ હતા. સીતાજીના સ્વધામ ગમન પછી શ્રી રામે 11,000 વર્ષ શાસન કર્યું, પરંતુ લક્ષ્મણજીનો પરિત્યાગ કર્યા બાદ તેઓ જીવી શકતા નથી. જ્યારે શ્રી રામને વનમાં જવા માટે કહેવામાં આવે છે, ત્યારે શ્રી રામ કહે છે, એવ વસ્તુ ગમિષ્યામિ વનમ વસ્તુ મહન્વિત. જ્યારે લક્ષ્મણજી અને માતા કૌશલ્યા શ્રી રામને રાજા બની જવા સમજાવે છે, ત્યારે શ્રી રામ કહે છે, ધર્મો હિ પરમો લોકે ધર્મે સત્યમ પ્રતિષ્ઠિતમ. જ્યારે નિષાદ રાજગુહ શ્રી રામના સ્વાગતમાં એમને બધું અર્પણ કરી દે છે, ત્યારે શ્રી રામ ધર્મમાં સ્થિર રહીને કહે છે, યત્વિદમ ભવતા કિંચિત પ્રીત્યા, અને ભોજનમાં જળપાન જ કરે છે. શ્રી રામ ખર અને દૂષણ જેવા રાક્ષસોની સામે લક્ષ્મણજીની મદદ વગર એકલા યુદ્ધ કરે છે. રાક્ષસોના બાણોથી તેમના સઘળા અંગો પર પ્રહારના ઘા થઈ ગયા હતા. શ્રી રામ લોહી લુહાણ હોવા છતાં 14,000 રાક્ષસોનો વધ કરે છે. રાવણ વધ પછી દેવો શ્રી રામની સ્તુતિ કરતા કહે છે, તમે ભગવાન છો. ત્યારે શ્રી રામ કહે છે, આત્માનમ માનુષમ મન્યે, હું મને મનુષ્ય જ માનું છું. શ્રી રામ હંમેશા સાધારણ મનુષ્ય થઈને જ રહ્યા છે. શ્રી રામ એટલે સર્વસમર્થ, શરણાગત વત્સલ, ભક્ત વત્સલ રાજા, ઉત્કૃષ્ટ યોદ્ધા અને ઉત્કૃષ્ટ કર્મયોગી. જય શ્રી રામ.